ચિરાગ કાકડિયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠન મહામંત્રી। આજે અમે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે। આજે હું તમને એક અતિ સંવેદનશીલ અમરેલીની ઘટના કે જેના પડઘા આખા ગુજરાતની અંદર પડ્યા છે, એ દીકરીનો કાંઈ વાક નથી અને એનું સરઘસ કાઢવામાં આવે છે। આજે ગુજરાતની અંદર પહેલો વહેલો ઇતિહાસમાં કહી શકાય એવો બનાવ બન્યો છે કે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। જે લોકો દીકરી બચાવો દીકરી પઢાઓના નારા લગાવે છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું, આ રીતના દીકરી બચાવશો તમે? યોગ્ય ન્યાયની અમે માંગણી કરીએ છીએ, કલેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ અને ગુજરાતની આ કલંકિત ઘટના વારંવાર ન બને અને આ દીકરીને ન્યાય મળે એના માટે થઈને અમારા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સમગ્ર હોદ્દેદારો આજે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આપવા આવ્યા છે। અનેક ગુનાખોરોને સરઘસ કાઢવામાં આવતા હોય છે, અનેકના ચૂકવવામાં આવતા હોય છે। એ ગુનાખોરોના સરઘસ કાઢે એની અમે સમર્થન નથી કરતા। આજે 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, એનું સરઘસ નીકળવું જોઈએ તો ત્યાં તંત્ર ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈમાં પડ્યું હશે। પણ જે છોકરી આજે 8-10 હજારની નોકરી કરે છે એની પાસે તમે એવી અપેક્ષા રાખો છો કે આને ગુના, જેને આજે કરોડો રૂપિયાની હું કહું કર ચોરી કરે છે, જીએસટીમાં કૌભાંડો કરે છે, રેતી કૌભાંડો કરે છે, અન્ય જમીનો કૌભાંડ કરે છે, એ લોકોની અંદર હું તમને કહું છું કે ત્યાં તંત્ર ક્યાંક આવના જેવું છે, પાડાની વાહે પખાલીને ડામ આપવા જેવી વાત છે। અને ઇતિહાસમાં ગંભીર કહી શકાય એવું દીકરીનું સરઘસ નીકળે, આ કેટલી નીચલી કક્ષાના તંત્ર દ્વારા એને સરભરા કરવામાં આવી છે।